ભાવનગરથી સમાચાર, જ્યાં મદ્રેસામાંથી શંકાસ્પદ મૌલાનાની અટકાયત થઈ છે। સિત્સર 25 વારિયા વિસ્તારના મદ્રેસામાં પોલીસે કાર્યવાહી કરી। મૌલાના પાસેથી લેટર પેડ અને શંકાસ્પદ સાહિત્ય મળી હોવાનો દાવો છે। ભરૂચથી ભાવનગર આવ્યો હતો શંકાસ્પદ મૌલાના। ભરૂચમાં ઝડપાયેલા આતંકી સાથે કનેક્શનની તપાસ થઈ રહી છે। એએસપીની આગેવાનીમાં પોલીસે તપાસ શરૂ કરી। બાતમીના આધારે પોલીસે મદ્રેસામાં ચેકિંગ કર્યું। હાલ પોલીસે શંકાસ્પદ મૌલાનાની પૂછપરછ શરૂ કરી છે। તો ગુજરાતમાં એક બાદ એક આતંકવાદી ઝડપાયા છે। પહેલા બનાસકાંઠા, પાટણ સહિતના વિસ્તારોમાંથી કેટલાક આતંકીઓ ઝડપાયા હતા। નવસારીમાંથી પણ ઝડપાયા હતા, છેલ્લે ભરૂચમાંથી પણ ઝડપાયા અને એ જ કડીના આધારે ભાવનગરમાંથી શંકાસ્પદ અટકાયત થઈ છે મૌલાનાની। આજ અંગે વધુ વિગત આપશે ફૂલ લાઈન પર કૃણાલ બારડ જોડાઈ ગયા છે। જી કૃણાલ। બિલકુલ વિકાસ, જો વાત કરીએ તો જે પ્રમાણે ભાવનગર સિસ્ટરના જે 50 વારિયા વિસ્તાર છે તે વિસ્તારમાંથી કહી શકાય કે મદ્રેસામાંથી શંકાસ્પદ મૌલાનાની જે અટકાયત છે તે ભાવનગર પોલીસે કરી છે। જેમાં વાત કરીએ તો આ જે મૌલાના છે તે ભરૂચથી ભાવનગર આવ્યો હતો ને સંભવિત જે તેમની પાસેથી મળેલી જે વસ્તુઓ છે જેમાં રહેલા જે દસ્તાવેજો છે તે શંકાસ્પદ હોવાના કારણે આ શંકાસ્પદ મૌલાનાની જે ધરપકડ છે તે કરવામાં આવી છે। જોકે ભાવનગર પોલીસ વધુ તપાસ છે તે અત્યારે આરંભી રહી છે। સાંજના 6 કલાકે ભાવનગર પોલીસ પ્રેસ કરી અને સંપૂર્ણ વિગત આપે તેવી પૂરેપૂરી શક્યતાઓ જોવા મળી રહી છે। વિકાસ, બિલકુલ આભાર તમામ જાણકારી આપવા બદલ।